અમારે જીનલ ફાઇનલી બેન નાઈ નાખ્યા છે, બધાએ વરિયાળી શરબત પી લીધું, પણ આ બેનને એકને વરિયાળી શરબત ન ભાવ્યું. કા ક્યાં રહેવાનું? ભરૂચ. ભરૂચ રહેવાનું છે. જો આ ભરૂચથી આવ્યા એની બસ હોય કે નહીં ભરૂચથી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. એટલી ગરમી થાય છે ને તો એમ થાય છે કે આ કપડાં કાઢીને ઘા કરી દઉં, એટલી ગરમી થાય છે. બોલો, ફર્સ્ટ ગરમીનું વધારે પ્રમાણ અમદાવાદમાં અને સેકન્ડમાં મારું ઘર. તો હું એટલી ગરમી થાય છે. એમાં કામ કરીને આવી, આખી અગસીમાં પોતા મારીને આવી. પોતા મારીને તો આવી, પણ અધૂરું કામ મૂકીને આવી હું. કપડાં અડધા ધોયા, અડધા ધોવાના બાકી છે. વાસણ કચરા પોતા બધું બાકી છે. સવારના 9:30 થયા છે. એમાં એવું છે ને કે મહેમાન આવતા હતા અને મહેમાન અત્યારમાં જ પોગી ગયા છે. આગળથી આવતા છે, ખબર નહીં ક્યાંથી આવે છે. હું આવે એટલે કહું તમને. વ્યવસ્થિત કપડાં તો પહેરવા ને કોઈ ઘરે આવે એટલે મેં ડ્રેસ બદલ્યો. બાકી નાઇટ ડ્રેસ પહેર્યો તો પણ કાંઈ નહીં. તું બાકીમાં 2 ખુરડા મારી જા. મેં કીધું ને, જો મારે છે ને એ દેખાય તમને, જો વાસણ પડ્યા છે, કપડાં મેં અડધા ધોયા, અડધા નથી ધોયા, એવું બધું છે. અને ત્યાં છે ને અમારે ઘરે આ લોકો છે ને બહુ દૂરથી આવ્યા. જો કા આ 3 દીદી છે આરે, અને આ બેન આવ્યા છે. ક્યાંથી આવ્યા તમે? હે, ક્યાં રહેવાનું? ભરૂચ. ભરૂચ રહેવાનું છે. જો આ ભરૂચથી આવ્યા એની બસ હોય કે નહીં ભરૂચથી, તો સીધા અહીંયા ભરૂચની બસ 9:30 પોણા 10 પોગાડે. કા હા, તો એટલે ટાઈમે પહોંચી ગઈ. એટલે હું તો હજી નવરી ન થઈ, મારે નવરા થતા 12 વાગે. તે આ લોકો જોડે જો બેસી ગઈ છું. કા આ દીદીને મારા વિડીયો જોતા કે નહીં તો મને મળવા આવ્યા, પણ અત્યારે કાંઈ બોલશે નહીં. કા જો અત્યારે એક કે નથી બોલતા, સ્પેશિયલી મને મળવા આવ્યા છે ભરૂચથી. આ 2 દીદી છે ને, આ 2 ઝૂડવા છે, અને એક આ નાની. 3 છોકરીઓ છે આને. કા જો 3 છોકરીઓ છે, મસ્ત તૈણીને લઈને આવ્યા છે. જો કા અમારા સબસ્ક્રાઈબરને છે ને દાડમ ખવડાવવાના છે, પછી સોડા નથી પીવડાવવાની. સોડા પીવી છે? હા પાડે એમ. આને મેં એમ પૂછ્યું કે તમારે શું પીવું છે, શરબત કે સોડા? એમ શારે એમ કીધું કે સોડા પીવી છે, એમ કીધું. તે આને છે ને મારા હાથનું વરિયાળીનું શરબત પીવું છે, અને આને શારી સોડા પીવી છે. તે હું કહું છું, ફ્રીજમાં છે ને સોડા પડી છે, 2 બોટલ પડી છે નાની. તે આ 4 જણા છે. મેં કીધું તમને શારે છે ને અડધી ઓલી કરી લ્યો, અને હું થોડુંક શરબત કરી નાખું. કા ત્યાં સુધી દાડમ ખાવ. જો વરિયાળી વાટું છું, શરબત કરવાનું છે વરિયાળીનું. જો અમારી દીદી છે ને વાસણ ઘસવા બેસી ગઈ છે. હે, ધોવા નથી, બહાર વીએ. ઓય બહાર નીકળી જા, નથી ધોવા, નથી ધોવા એમ. જો વાસણ ધોવા બેસી ગઈ છે. ના પાડીને એને મમ્મી કીધું એ કે આને કામ કરાય કે તે વાસણ ઘસવા બેસી ગઈ. જો અમારે જીનું શું કહે છે ખબર તને? હે, એ કે અમારે જીનું એમ કહે છે આ દીદી મને નવડાવે, એમ કહે છે. જો કા એને સ્કૂલ જવાનો જીનુને ટાઈમ થઈ ગયો છે કે નહીં? તો મેં કીધું હાલ નાવા. એ કે આ દીદી મને નવડાવે ને તો એમ કહે છે. જાશ તું નવડાવા, એને નવડાવી દઈશ જીનુને? હા હા પાડી. અમારે જીનલ ફાઇનલી બેન નાઈ નાખ્યા છે, બધાએ વરિયાળી શરબત પી લીધું, પણ આ બેનને એકને વરિયાળી શરબત ન ભાવ્યું. કા એને સોડા પીવાની છે. અમારે જીનલ જો મસ્ત આને દીદી નવડાવી દીધી છે. આ 2 દીદીએ થઈને નવડાવી. કા અને એની મમ્મી છે ને જો નોય હોય એ કપડાં ધોવા બી ગયા. મેં કેટલું કીધું કે બહાર વહી આવો, પણ અહીંયા આવ્યા જ નહીં. પછી હું થાકી ગઈ કે થોડા કપડાં અધૂરા રહી ગયા હતા ને, તો મને લાગે છે હવે કેવા સબસ્ક્રાઈબર મારા ઘરે એવા કામ કરવા મળ્યા. બોલો બધા. જો મેં કપડાં સુકાવી નાખું બધા. આ બેને છે ને ન હોય ધોઈ નાખ્યા કપડાં અને ડોલમાં ભરી દીધા. મેં કીધું હવે તમે આરામ કરો, કપડાં હું સુકાવી દઉં. ધોઈ દીધા એટલું મારા માટે બહુ સારી વાત છે. અમારી બેન જો અહીંયા ભણે છે. જો સ્ટાર મળ્યો અમારી જીનુને. જો આ દીદી શીખવાડે છે એકડા એને. જો હું નહીં પૂછું, કપડાં ધન થાકી ગયા કે ના? આને ના પાડીને તોય કપડાં ધોઈ આવ્યા. હે હા, દીદી બધી લેશન કરાવે છે જીનુને, એકડા લખાવરાવે છે. જો અને આ કપડાં ધોઈ આવ્યા અને મેં હૂચવી નાખ્યા. અને મારા દીદી થાકી ગયા. કાં આજ કામ કરાવ્યું ને મેં બહુ બધું. એમ હા, બધી હાથે લઈને એની મમ્મીએ બધી દીદીને એક કામ સીંધી દીધું અને હું ફ્રી થઈ ગઈ. બોલો લ્યો, નગરમાં કેટલું કામ હતું મેં બતાવ્યું હતું ને, બધું કામ પડ્યું હતું. કચરા પોતા આ તે
પણ આ છોકરીઓ આવી કે તો મારે કામ થઈ ગયું, ફાયદો થયો. અમારી બેન પૂરી તરહથી કમ્પ્લીટ થઈ ગયા છે જો. કા ના જો આજ તો મારે કઈ કરવું જ ન પડ્યું. કા દીદી એવું છું ને. આ બી જોવો તો આમ જો નીચે ઉતાર દે ને, નીચે ઉતાર દે. હજુ વાર છે સ્કૂલે જવાની એને. કા સોડા પી લો, કપડામાં ન ઢોળાય હો, ધ્યાન રાખજો. શું નાખ્યું આમાં? શાક રોટલી ફેર્યું કે ઓવે? એની આની બોલી છે ને અલગ પડે. ઓવે એમ કે અમારે જીનલ બાવણા દરવાજા ભટકાણી છે નહીં થયો કઈ. જીનલ વૈયા આવતી રહ્યા જો રોય લ્યો. ભટકાઈ ગયા અમારી બેન, ભટકાઈ ગયા. વાટકા લેવા ગયા થાય એને ખાવું છે તો શાક રોટલી ને એવું બધું. આ દીદીને ભૂખ લાગી, તમે કીધું હાલો ચાર ખાવા બેસી જાવ એમ. ત્યાં જોઈ જો હું જીનુને મૂકવા આવી છું. આ ત્રણેય દીદી જો મારી હારે આવી છે. 12 વાગી ગયા એટલે મારે તો ટાઈમ થઈ ગયો તો મૂકવાનો. એટલે મેં કીધું જીનુને હું ખોટી રજા પડાવી. જો દીદીને છે ને ત્રણેયને ભૂખ લાગી હતી એટલે મારે સવારનું જે ટિફિન કરેલું હતું કે નહીં એ તો એણે પૂરું કરી દીધું છે. કા મઠનું શાક ને રોટલી ને તો ઘેરે મમ્મી એમ કહે છે એ શાક નથી ખાતી કઠોળનું. પણ અહીંયા શું કે સવારથી ઘરેથી નીકળ્યા હતા જેમાં વગર અને અહીંયા પહોંચ્યા તો બપોર થઈ ગયું. એમાં અહીંયા આવીને થોડુંક એને કામ કર્યું તો ભૂખ લાગી ને એટલે બધું વયું જાય. કા ભૂખ લાગે એટલે બધું ખાવાનું વહી જાય. તો હાલો કાંઈ નહીં. જો હું જીનું મૂકીને આવીને ત્યાં રાજે ટિફિન મોકલ્યું છે મસ્ત જમવાનું. આ શાક ખોલવાનું છે હજી જો. તો શાક રોટલી દાળ ભાત. તો અમારી દીદીને દાળ ભાત બહુ ભાવે છે. કાં ખાવશે ને દાળ ભાત? હોવે હોવે કે તો અલગ ભાષા છે ભાઈ આ લોકોની થોડીક. હાલો ખાઈ લેવી, કાંઈ નહીં જમી લેવી. હાલો હવે જો એને ઠંડી હવા ખાઈ હોય. કા ફ્રીજમાંથી હવા ખાઈ છે કે ઠંડી? હે આ હાથ ધોવાનું છે ને એને મૂક્યું જ નહીં જો. 3 પાસે હતા જો. કા હાથ ધોવાના એનાથી. ફેમિલી મહેમાન તો વહી ગયા અને અત્યારે છે ને હું તડકાની હું તે આરામ નથી કરતી. પણ રાજ કહેતા હતા કે જીનલનું કેવાયસી કરાવવાનું છે ને તો કાગળિયા ગોતવાના છે બધું કાઢીને બેઠી છું. તો આ છે ને શ્રીમતનું આ કાગળ છે. આ મારી બેનનું શ્રીમત હતું કે ત્યારે લખેલું હોય ને તો આ મારી પાસે એ ટાઈમે એ કાગળ મેં લઈ લીધું હતું. મુહૂર્ત આવી ગયું કે તો ત્યાર વખતનું એ હજી મારી પાસે જ છે. મેં હાચવું છે. કેટલા એની છોકરી 9મું ભણે છે એટલે કેટલા વર્ષની થઈ? એ 14 વર્ષની થઈ છે. અને એને ખબર તો નહીં હોય કે આ કાગળ મારી પાસે છે. મારી બેનને તો ન ખબર, મારી મોટી બેન છે ને એનું. અને આ કાગળ છે ને આ મારા શ્રીમતનું છે. તો આ પણ છે મારી પાસે અને આ પણ છે. જો આવીને હમણાં ફોટો પાડીને મોકલું તો એને ખબર પડે કે મારા શ્રીમતની તારીખ કેટલી હતી. 12મા મહિનાની 6 તારીખ હતી 2011 છે આમાં. કાવું 11માં નાની હતી. અને છે ને મારા પપ્પાના આવકના દાખલા, એના આધાર કાર્ડની ઝેરોક્ષું, લાઇટ બિલનું અમારું પહેલાંનું છે ને બધું મારી પાસે છે. જો આ મારા નિવેત હતા ને મારા શ્રીમતમાં નિવેત. તો ત્યારે છે ને શું કે પછી આપણો ટાઈમ આવે ને તે આપણને ખબર ન હોય કે આપણે કયા કયા નિવેત થાય છે. તો મેં એ બધા નિવેત લખીને પછી આનું લેમિનેશન કરાવીને એ પણ મેં મારી પાસે લઈ લીધું. જ્યારે મારું શ્રીમત હતું ને તે મને આઈડિયા આવી ગયો કે પછી મને કોણ કે મેં કીધું મારે હાહુ હોય તો કે પછી તો આપણને કંઈ આઈડિયા ન હોય. એટલે મેં જો આનું આ બધું કઢાવીને તૈયાર કરી નાખેલું છે. પછી આમાં ઘણી બધી છે. મેં છે ને PhD પાસ કરેલું છે પહેલાં. હા પોલીસમાં ગઈ હતી કે નહીં તો એ પાસ કરેલું છે. એના કાગળિયા બધા મારી પાસે છે જે હું રાખું. જો કોન્સ્ટેબલમાં ગઈ હતી કે નહીં મારે 2 ઘટા થાય એમાં નકર હું પાસ થઈ જાય. 60 પાસ હતું ના 62 પાસ હતું ત્યારે મારે 60 આવ્યા હતા. ઘણા ખરા મારા પપ્પાને એના કાગળિયા હું રાખું. હું ના હતી કે તો કાગળિયા બધા મારે હાસવવામાં આવતા. લગ્ન વખતે હું આખી ફાઇલ લઈને વહી આવી. પછી એ લોકોને જેમ જેમ જરૂર પડતી ગઈ એ લોકોને મેં કાગળિયા દેતી ગઈ. એટલે અમુક હવે કાગળિયા મારી પાસે પડ્યા છે. હાસવવાની જિમ્મેદારી મારા ઉપર હતી. કાગળિયા ખોવાય નહીં મારી પાસે. એટલે શ્રીમતની તારીખ કેટલી હતી ખબર? 4થા મહિનાની 19 તારીખ 2020માં જ્યારે ફૂલ લોકડાઉન હતું કે નહીં. હા ત્યારે મારું શ્રીમત હતું. 4થા મહિનામાં ઉનાળામાં આવ્યું જ નહોતું કોઈ. મારા શ્રીમતમાં કોઈ આવ્યું જ નહોતું. અમે શેરીના જ હતા બધા. બધો ભાગ લેવા હતા. જો કેટલો બધો ભાગ લેવા હતા. કેવું છે? હું
આ મોઢું ક્યાં આટલું બધું બગડ્યું દાડમ ખાધું બોલો ધૂળ વાળું હોત બગડ્યું